વાત કરી ગેનીબેન, સીધો ને ચોખ્ખો સવાલ કે બનાસકાંઠામાંથી થરાદને વાવ અલગ જિલ્લો જાહેર કર્યો, એની પાછળનું રાજકીય ગણિત તમને શું લાગે છે? હું માનું છું ત્યાં સુધી રાજકીય બાબત જે તે વખતે જે પરિસ્થિતિ થાય અને જે તે સમયના સમીકરણોને આધીન રાજકીય વળાંક જે વખતનું રિઝલ્ટ આવતું હોય છે. રાજકીય બાબતને ધ્યાનમાં ન લેતા ભૌગોલિક દ્રષ્ટિ જોઈએ કે લોકોની જે લાગણી જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક કાંકરેજ હોય, ધાનેરા હોય, દિયોદર હોય, તો એ ત્યાંના તમામ સર્વપક્ષીય લોકોએ એને આવકાર્યું નથી. એ એવું કહેવા માગે છે કે જે વચ્ચેનું ભૌગોલિક સ્થિતિ પ્રમાણેનું હોય એનું કેપિટલ હોવું જોઈએ. અને જ્યારે કોઈ પણ જિલ્લા તાલુકાના વિભાજન થયા ત્યારે ગ્રામ પંચાયતથી કરીને જે રાજકીય પદાધિકારીઓ હોય, ધારાસભ્યો, માજી ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, ત્યાં સુધી ઠરાવો લઈને દરેકના સૂચનો ધ્યાને લઈ અને લોકોની જે લાગણી હતી એ પ્રમાણે ભૂતકાળની અંદર વિભાજન કરવામાં આવેલું હતું. આ માત્ર ને માત્ર કોઈને પણ પૂછ્યા વગર સીધા જ નિર્ણય હું માનું ત્યાં સુધી રાજ્ય સરકારે લીધો છે. એટલે અપેક્ષા રાખીએ. જિલ્લો બનાસકાંઠાનો સૌથી મોટો હતો, બનાસકાંઠા પહેલો. વસ્તીની દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ વિભાજન થાય લોકોની માગ હતી, પણ વિશ્વાસમાં લઈ અને તમામ લોકોની જે લાગણી હતી એ પ્રમાણે કર્યું હોત તો હું માનું ત્યાં સુધી લોકોના હિતમાં રહો. આપ તો સમગ્ર બનાસકાંઠાના પ્રતિનિધિ છો. કાંકરેજની જનતા હોય, દિયોદરની જનતા હોય, એ બધી જનતાના વિરોધમાં છે. એવું કહી રહ્યા છે કે દિયોદર સેન્ટ્રલમાં પડે અને એને વડું મથક હોવું જોઈએ. આપનો ત્યાં શું સંપર્ક થયો છે ને એ જનતા નારાજ છે તો આપ પ્રતિનિધિ તરીકે સરકાર સમક્ષ શું માંગ મૂકો છો? તમારા મતે પણ વડું મથક એ દિયોદર જ હોવું જોઈએ, શું કહેવું? મેં એમ કીધું કે લોકોની જે માગણી હોય ગ્રાહ્ય રાખીને, લોકોને સાંભળીને અથવા તો પછી એનો વચ્ચેનો કોઈ રસ્તો કાઢીને સોલ્યુશન કરવું જોઈએ, જેથી કરીને એ લોકો રાજી રહે, આ લોકો રાજી રહે. એક તરફીના બદલે પુનઃ વિચારણા કરવામાં આવે. બીજી વાત કે જિલ્લાનું નામ વાવ થરાદ રાખવામાં આવ્યું છે. થોડું નામ સાંભળવામાં પણ ઓકવર્ડ લાગે. કેટલાક લોકોની માંગ છે કે પહેલાં થરાદનું નામ થીરપુર હતું. ધરણીધર પણ નજીકમાં છે, લોકોની આસ્થાનું કેન્દ્ર છે. તમને શું લાગે છે, નામ શું હોવું જોઈએ? આ યોગ્ય છે? આ ભૂતકાળની અંદર જે જિલ્લાઓ, દ્વારકા જિલ્લો, સોમનાથ જિલ્લો, એમાં જે તે વખતના આસ્થાના જ્યાં કેન્દ્ર છે એ પ્રમાણે જિલ્લાના નામ આપવામાં આવેલા હતા. તો અહીંના લોકોની પણ માગણી એવી હતી કે ધરણીધર જિલ્લો બને, ઓગઢ જિલ્લો બને, થીરપુર બને, આવી અલગ અલગ માગણી હતી. પણ એમણે જે નામ આપ્યું વાવ અને થરાદ, તો વાવ થરાદ ભૂતકાળની અંદર વિધાનસભા હતી. હવે બંને તાલુકા અલગ છે અને એને જિલ્લાના મથક એટલે કોઈ વહીવટી તંત્રની અંદર ગમે ત્યાં લખવાનું થશે તો કે વાવ થરાદ બસ સ્ટેન્ડ લખવું, વાવ થરાદ જિલ્લો લખવો, એટલે છે બંને તાલુકા. અને હવે એને જિલ્લાના નામ સાથે જોડ્યું છે એટલે થોડુંક લોકાલિટી પ્રમાણે જે લોકોની માગણી હતી એ પ્રમાણેનું નામ એનું આપવું જોઈએ. એમાં પણ હું માનું ત્યાં સુધી કંઈક જે પ્રમાણે અપાણું એ પ્રમાણે લોકોની માગણી નથી. ઓકે. બીજી એક વાત કે તમે જાણો છો કે બનાસકાંઠામાં તમને જ્યાંથી લીડ મળી એ વિસ્તારો એક બાજુ રાખી દેવામાં આવ્યા છે, વાવ થરાદ બાજુ. અને જે બાજુ વાવ થરાદમાં તમને લીડ નહોતી મળી, પાલનપુર બાજુ તમને લીડ મળી અને બનાસકાંઠા રાખી દેવામાં આવ્યું. આ જાણી જોઈને થયું છે? આની પાછળ કોઈ રાજકીય ગણિત છે કે આ એ કોઇન્સિડન્સ નથી લાગતો? તમારું શું કહેવું છે આ બાબતે? જ્યાં સુધી એનું સીમાંકન અલગ ના થાય ત્યાં સુધી લોકસભા મત વિસ્તાર તો એક જ છે અને જ્યાં હશે ત્યાં મતદારો જ હશે. એટલે સીમાંકન બદલાય પણ પરિસ્થિતિઓ બદલાય, પક્ષો બદલાય, ઉમેદવારો બદલાય. દરેક ચૂંટણીનું વિઝન અને જે તે વખતની જે લોકાલિટી હોય અને સમીકરણ એ અલગ હોતું હોય છે. એટલે કદાચ કોઈ કાસ્ટને ધ્યાનમાં રાખીને જિલ્લો બનાવે કે એનાથી કોઈ જે તે મતદારોને ઠીક સહકારી સંસ્થાઓ કે આ બધું હોય એની અંદર આવનાર સમયની અંદર એક અલગ જિલ્લા તરીકે કેટલી ઇફેક્ટ પડે છે એ આવનાર સમય બતાવે છે. પણ હું માનું છું ત્યાં સુધી લોકસભા મતક્ષેત્રને અલગ જિલ્લાને હાલ પૂરતું કોઈ લેવા દેવા નથી. ઓકે. તો તમારે લોકસભા વિધાનસભાની વાત અલગ મૂકીએ, પણ તાલુકા જિલ્લા પંચાયત નાની વાત છે, એમાં કોઈ ફેર આવી શકે છે? તમને શું લાગે છે? એ રાજકીય ગણિત એ તમારા વિરુદ્ધ જશે એવું લાગે છે વાવ થરાદ જિલ્લામાં? હા, મેં કહ્યું એ પ્રમાણે બનાસકાંઠાની હાલ જિલ્લા પંચાયતની 66 જેટલી જિલ્લા પંચાયતની સીટો છે. 14 તાલુકા હતા, એ પૈકીના 8 તાલુકા આ બાજુ રાખ્યા છે. એટલે એનું સીમાંકન નવું થશે. અત્યારે તો કોઈ તાલુકાના ગામો નથી અરસપરસ કર્યા, જેમ મૂક્યો એ આખે તાલુકો મૂક્યો છે. અને ભૂતકાળની જે જૂની સિસ્ટમ હતી, ધારો કે ભાભરની 2 સીટો છે જિલ્લા પંચાયતની, ભાભ વિધાનસભાની 8 જિલ્લા પંચાયત છે, તો 8 રીતે એટલે લોકલથી સીમાંકન હતું એ સીમાંકનની અંદર હાલ પૂરતો કોઈ ફેરફાર કર્યો નથી, પણ આવનાર સમયની અંદર કરે એ ટાઈમે જોઈશું.
જ્ઞાનીબેનને આ બાબતે પૂછવામાં આવ્યું, જિલ્લો અલગ જાહેર કર્યો, તમારું મંતવ્ય એક સાંસદ તરીકે લેવામાં આવ્યું હતું, તમને કોઈ વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે આ બરોબર છે કે નહીં, કે તમારી સાથે કોઈ વાતચીત નહોતી થઈ? ના, એટલે હમણાં મેં 21 તારીખે જિલ્લા સંકલનની મિટિંગ હતી. એ ટાઈમે ભાજપ કોંગ્રેસના બધા ધારાસભ્યો અમે બધા હાથે હતા. સંકલન સમિતિમાં પણ અમે બધે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ આ જિલ્લો અલગ કરવાની વાત થાય છે તો કોઈ વહીવટી તંત્રને સૂચના આપી કે કેમ? કોઈના સૂચનો આ તે એ ટાઈમે કલેક્ટરે જવાબ આપ્યો હતો કે હજુ સુધી અમને કોઈ સૂચના આપવામાં આવી નથી અને આવી વહીવટી તંત્રનો કોઈ ખ્યાલ 21 તારીખ સુધી નહોતો. એટલે 21 ડિસેમ્બરની હું વાત કરું છું, ત્યાં સુધી કોઈ વિચારણા નથી. એવી અમને સંકલન સમિતિમાં તમામ જે રાજકીય પક્ષના ધારાસભ્યો છે એમને આ રીતનો જવાબ મળેલો હતો. એટલે હું માનું છું ત્યાં સુધી કોઈને પણ વિશ્વાસમાં લીધા નથી, એવું એના ઉપરથી થાય છે. તો જ્ઞાનીબેનને ક્યારે ખબર પડી? જ્યારે જનતાને ખબર પડી ત્યારે જ ખબર પડી કે અગાઉ તમને ક્યારે ખબર પડી કે બનાસકાંઠાના હવે 2 ભાગ થઈ ગયા છે? હા, એટલે આ માગણી વર્ષોથી હતી. ધારો કે થરાદવાળા માગણી કરતા હતા, દિયોદરવાળા માગણી કરતા હતા, રાધનપુર માગણી, અને જિલ્લાના વિભાજન પણ જરૂરી હતું કેમ કે ખૂબ મોટો ભૌગોલિક દ્રષ્ટિએ હતો. પણ એની લોકોની જે માગણી હતી એ પ્રમાણે ભૂતકાળની અંદર અનેક મેં કીધું એમ સૂચનો લીધેલા હતા. આમાં કોઈના સૂચનો લોકલથી કરીને કોઈના લીધેલા નથી. એટલે માત્ર એક તરફી કે કોઈ રીતે કઈ રીતે ભૂતકાળની અંદર ધારો કે રાજસ્થાન સરકારે સાંચોરને જિલ્લો બનાવ્યો હતો, જેમ કે સાંચોર એટલે છેલ્લું લાસ્ટ, આપણે પછી ગુજરાત આવી જાય. તો હમણાં જ મહિના પહેલા જ ભારતીય જનતા પાર્ટીની સરકારે એ જિલ્લો રદ કર્યો કેમ કે છેવાડાનો કોઈ બીજો કોઈ તાલુકા એને ટચ થતા નતા. એટલે પછી એનું વહીવટી તંત્ર આ તે આવનાર સમયની અંદર લોંગ ટાઈમ સુધી એ ઘણા લોકોને આજ મેં કાંકરેજવાળાએ ના પાડી કે અમારે પાલનપુર જ રહેવું, દિયોદરવાળાએ એવડી રેલી ગાડી, ધાનેરા, એમાં લગભગ કોને કે કેટલા તાલુકા તો નારાજ છે. લગભગ 8માંથી 5 તાલુકાએ ધારો કે કાંકરેજ 1, દિયોદર 2, પછી આપણા ભાઈ ત્યાંના ધાનેરા 3 કે 4 તાલુકાએ તો નારાજગી વ્યક્ત કરી છે. એટલે બહુમતી લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. એટલે વહીવટી તંત્ર એને સાંભળે અને એ લોકોની જે લાગણી હોય એ ગ્રાહ્ય રાખે એવી અપેક્ષા મેં રાખી. તો તમે એમની સાથે ઊભા છો, તમે લડાઈમાં ક્યાંય જવાના છો કે તમે તમારા તરફથી કોઈને આ રજૂઆત કરવાના છો કે ભાઈ આ તાલુકાની વાત પણ સાંભળવી જોઈએ? મારી પાસે જે લોકો રજૂઆત લઈને આવશે એમની જે માગણી છે હું સરકાર પાસે મોકલી આપીશ. ઓકે, છેલ્લો સવાલ, જ્ઞાનીબેનને ક્યારે જાણ કરવામાં આવી કે હવે આપણે નિર્ણય લઈ લીધો છે અને આને અમલ કરવાનો છે? જેમ પ્રજાને ખબર પડી, લોકોને એ જ રીતે અમને ખબર પડી કે ભાઈ આ રીતે ચાલતી હતી મહિનાથી વાત. બનાસકાંઠાનું ઇલેક્શન નહોતું આવતું, ખેડા બનાસકાંઠા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ, તો મતદાર યાદી પ્રસિદ્ધ ના થઈ એ ટાઈમે મેં આ વાત કરી હતી કે વિભાજનનું સરકાર વિચારે છે. એટલે વિચાર્યા પછી અમે વહીવટી તંત્રના સંપર્કમાં હતા, પણ વહીવટી તંત્રએ કોઈ અમને એવું જાણ નથી કરી કે આ બાબતમાં કોઈના સૂચનો લેવાના છે કે આ રીતે રાજ્ય સરકાર એનું વિભાજન. માત્ર કેબિનેટમાં ચર્ચા થઈ અને 3 બાજુની ચર્ચા હતી, રાધનપુરની હતી, દિયોદરની હતી અને થરાદની હતી. એટલે અલગ અલગ બધાએ સાથે મળીને નિર્ણય લીધો હોત તો અત્યારે જે વિરોધનો વંટોળ જે છે એ કદાચ હું માનું ત્યાં સુધી સર્વાનુમતે થયું હોત. તો આ હતા જ્ઞાનીબેન, જેઓ કહી રહ્યા છે